બાળકો, ચલો આપણે પાઠ નંબર 2 અનૂઠે ઇન્સાન, અનૂઠે એટલે કે અનોખો, ઇન્સાન એટલે કે માનવી, માણસ, अनोखा मानस विषयની વાત છે તે આપણે જોઈશું। इस इकाई में 2 प्रसंग हैं। प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है, जो हमेशा सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है। जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है। અહીં બે પ્રસંગ આપવામાં આવેલા છે। એક પ્રસંગ છે ફ્રાન્સના મહાન શાસક એટલે કે ફ્રાન્સના સમ્રાટ તેના વિશેની વાત કરવામાં આવેલી છે। નેપોલિયન બોનાપાર્ટ એના બચપન એટલે કે બાળપણની વાત કરવામાં આવેલી છે, જે હંમેશા નેપોલિયન બોનાપાર્ટ હંમેશા સાચું અને પ્રામાણિક બનવાની આપણને પ્રેરણા આપતા હતા। જ્યારે બીજા પ્રસંગમાં કેરળની દેશભક્ત છોકરી છે જે કૌમુદી તે સાચું દાન કેવી રીતે કરવાનું તેના વિશેની વાત કરવામાં આવેલી છે। હવે અહીં આપણે બે પ્રસંગ જોઈએ તે પહેલાં હું થોડું નેપોલિયન બોનાપાર્ટ કેવા હતા તેના વિશે થોડુંક એક પ્રસંગ જણાવીશ એમનો। તો નેપોલિયન બોનાપાર્ટને હંમેશા જોખમ ભરેલા કામો કરવાનું વધારે પસંદ હતું। તો એક સમયની વાત છે કે જ્યારે નેપોલિયન બોનાપાર્ટને યુદ્ધ કરવા માટે આલ્પ્સ પહાડને પાર કરીને જવાનું હતું, ત્યારે નેપોલિયન બોનાપાર્ટ અને તેમના સૈનિક ભાઈઓને આલ્પ્સ પહાડના કઠિન રસ્તાઓ વિશે જાણ્યું હતું। એ લોકોને ખબર હતી કે આલ્પ્સ પહાડને પાર કરવું ઘણું અઘરું હતું। હવે નેપોલિયન બોનાપાર્ટ યુદ્ધ કરવા માટે જવાના હોય છે તો આલ્પ્સ નામનો એક પહાડ હોય છે કે એ પહાડને પાર કરીને જવાનું હોય છે, પરંતુ એ પહાડને પાર કરતાં પણ ઘણું અઘરું હોય છે। આલ્પ્સ પહાડને પાર કરવાનું ઘણું અઘરું હતું। જ્યારે નેપોલિયન બોનાપાર્ટ અને તેમના સૈનિક યુદ્ધ કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં એમને એક ડોશીમાં એક વૃદ્ધ મહિલા મળ્યા। હવે એ લોકો બંને આલ્પ્સ નેપોલિયન બોનાપાર્ટ અને એમના સૈનિકો યુદ્ધ કરવા માટે જતા હોય છે, તો રસ્તામાં જતા હોય છે તો ત્યાં તેમને એક વૃદ્ધ મહિલા મળે છે। હવે એ વૃદ્ધ મહિલા એમને રોકે છે અને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો એમ। તો ત્યારે નેપોલિયન બોનાપાર્ટ કહે છે કે હું તો મારા સૈનિકો સાથે યુદ્ધ કરવા આલ્પ્સ પહાડ પર જઈએ છીએ એમ। ત્યારે ડોશીમાં તેમને રોકે છે કે ના, તમે અહીં આવ્યા છો તો અહીંથી જ તમે પાછા જતા રહો, કારણ કે આલ્પ્સ પહાડને પાર કરવામાં કોઈ પણ ગયું છે પણ તે ત્યાંથી પાછું આવ્યું નથી। આ સાંભળીને બોનાપાર્ટના સૈનિકો વધારે ગભરાઈ ગયા। હવે આ સાંભળીને પેલા નેપોલિયન બોનાપાર્ટ એમના સૈનિકો સાથે ગયા હતા તો એ તો ગભરાઈ ગયા કે હવે આપણું શું થશે એમ। નેપોલિયન બોનાપાર્ટને પરંતુ બોનાપાર્ટ પેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને ગભરાઈ ગયા નહીં, તે તો એકદમ જ પ્રભાવિત થઈ ગયા। પરંતુ નેપોલિયન બોનાપાર્ટને એ વાત સાંભળીને નેપોલિયન બોનાપાર્ટે પોતાનો પહેરેલો કિંમતી હાર હોય છે, હીરા જડિત હાર હોય છે, એ હાર એમને આપતા કહે છે કે તમે મને કહ્યું, અને આપતા કહે છે કે મને મુશ્કેલી ભર્યા કામો કરવાનું વધારે પસંદ છે, મને મુશ્કેલ ભર્યા કામો કરવામાં જ મને મજા આવે છે। મને તમે મારો હોંસલો કે વિશ્વાસ વધારે મજબૂત બનાવ્યો છે। હું આલ્પ્સ પહાડને પાર કરીને પાછો આવું તો આ વાત તમે બધાને જણાવજો। કહે છે કે જો હું આ આલ્પ્સ પહાડને પાર કરીને આવું ત્યારે તમે આ વાત બધાને જણાવજો। વૃદ્ધ મહિલા નેપોલિયન બોનાપાર્ટની વાતથી વધારે પ્રભાવિત થઈ ગયા અને તેમને આશીર્વાદ આપતા કહે છે કે હા, તમે જાઓ છો તો તમે આલ્પ્સ પહાડને પાર કરીને આવો એવા હું તમને આશીર્વાદ આપું છું। પરંતુ નેપોલિયન બોનાપાર્ટ જવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ એમના સૈનિકોને સમજાવે કોણ કે હવે સૈનિકો તો જવા માંગતા નથી, હવે આગળ જવાનું એ તો ના કહી દીધું। ત્યારે નેપોલિયન બધા સૈનિકો પાસે જાય છે અને નજીક બોલાવીને કહે છે કે તમે આલ્પ્સ પહાડને જોયા છે? ત્યારે બધા સૈનિકો કહે છે કે ના, અમે આલ્પ્સ પહાડને જોયા નથી, તો ચાલો તમે મારી સાથે ચાલો, જ્યારે આલ્પ્સ પહાડ આવે ત્યારે તમે ત્યાં ઊભા રહી જજો અને પછી તમારે આગળ મારી સાથે આવવાનું છે કે નથી આવવાનું તે તમે ત્યારે મને કહેજો એમ। એટલે બધા સૈનિકો તો એમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા। હવે રસ્તામાં જતાં એક પહાડ આવે છે। હવે એ પહાડને એ લોકો પાર કરે છે। એ
એ પહાડને પાર કરતાં 2-3 દિવસ નીકળી જાય છે અને ફરી પાછા પેલા સૈનિકો પૂછે છે નેપોલિયન બોનાપાર્ટને કે આપણે આલ્પ્સ પહાડ આવ્યા? ત્યારે નેપોલિયન બોનાપાર્ટ કે ના, હજુ આગળ આવે છે, હજુ આવ્યા નથી. અને આગળ જતાં એક મેદાન આવે છે અને ત્યાંથી એ મેદાન જ શરૂ થઈ જાય છે, પછી એની આગળ જતાં કોઈ પહાડ આવતા નથી. તો ત્યારે ફરી સૈનિકો પૂછે છે કે આલ્પ્સ પહાડ આવ્યા? તો ત્યારે નેપોલિયન બોનાપાર્ટ હસતા હસતા કીધું કે આપણે આલ્પ્સ પહાડ તો ક્યારના પાર કરી દીધા. ત્યારે સૈનિકોને થોડો રાહત થાય છે અને પછી જેઓ યુદ્ધ કરવા માટે ગયેલા હતા તે યુદ્ધ પણ લડીને એ લોકો વિજેતા થાય છે. તો આવા હતા આપણા નેપોલિયન બોનાપાર્ટ, જેમને મુશ્કેલીભર્યું કામ કરવામાં આનંદ મળતો હતો. તેમને એવું જ કામ કરવાનું વધારે પસંદ હતું. તો હવે આપણે એના એક બાળપણની વાત છે, તો તે બાળપણની વાત આપણે થોડી જોઈશું. તો નેપોલિયન જબ છોટા લડકા થા તભી સે વહ સત્યવાદી થા. હવે નેપોલિયન બોનાપાર્ટ નાનો છોકરો છે, હવે નાનો હતો ત્યારથી તે સાચું બોલતો હતો. જૂઠું ક્યારે પણ બોલતો નહીં. તમે બોલો સાચું, તમે તો જૂઠું બોલો ને. કે કંઈક પેન્સિલ રબર કોઈનો સંચો કંઈક નવું મળ્યું હોય તો તમે તો લઈ લો, તમે આપી દો છો કે આ કોની છે, તમારી છે કે કોની છે, તમારા આજુબાજુવાળા તો નહીં પૂછો ને. હા, મળી ગઈ એટલે આપણે બેગની અંદર નાખી દેવી. આપણે પૂછતા નથી કે આ કોની છે. તો તમારે પણ હવે નેપોલિયન બોનાપાર્ટ જેવું સાચું બોલવાનું છે અને સાચું જ બોલવાનું છે, જૂઠું બોલવાનું નથી. एक दिन वो अपनी बहन इलाइजा के साथ आँख मिचोली खेल रहा था. आँख मिचोली એટલે કે સંતા કુકડી. શું હોય? સંતા કુકડી. તો એમની બહેન સાથે એક દિવસ શું રમી રહ્યા હતા કે સંતા કુકડી રમી રહ્યા હતા. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. હવે એમની બહેન સંતાઈ ગયેલી હતી અને નેપોલિયન બોનાપાર્ટ નામ આપતો હોય છે. હવે એને શોધતો હોય છે. હવે શોધવા માટે તે આમ તેમ દોડતો હોય છે. અચાનક વહ એક લડકી સે જા ટકરાયા. હવે શોધતા દોડતો એક છોકરી સાથે એ ટકરાઈ જાય છે. ભટકાઈ જાય છે. લડકી અમૃત બેચને કે लिए जा रही थी. અમૃત એટલે કે જમરૂક. છોકરી જમરૂક વેચી રહી હતી. નેપોલિયનને ટકરાને સે ઉસકી ટોકરી નીચે ગીર પડી. હવે જેવી એ નેપોલિયન સાથે ટકરાઈ એટલે એના હાથમાં જે ટોપલી હોય છે એ ટોપલી નીચે પડી જાય છે. कीचड़ होने के कारण उसे सारे अमृत खराब हो गए. હવે નીચે કીચડ હોય છે. હવે કીચડ હોવાથી એના બધા જામફળ બધા ખરાબ થઈ જાય છે. वो रोती कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी. હવે રડતા કહેવા લાગી કે હવે માને હું શું જવાબ આપીશ કે તે બધા કેવી રીતના જમરૂક વેરી નાખ્યા, શું થયું, મમ્મીને શું જવાબ આપીશ. इलाइजा कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले. હવે એની બેન ઇલાઇજા કહેવા માંડી કે ચાલ ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ. નહીં બહેન, हमारे कारण ही तो इसकी हानि हुई है. હવે ના બહેન, આપણા લીધે તો એનું નુકસાન થયું છે. यह कहकर नेपोलियन ने जेब में से रखे तीन छोटे सिक्के उस लड़की को देकर कहा. હવે આ સાંભળીને નેપોલિયનને ખિસ્સામાંથી 3 સિક્કા હોય છે નાના, તે કાઢીને છોકરીને આપતા કહે છે કે બહન, मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो. કહે છે કે બહેન, મારી પાસે આ 3 નાના સિક્કા છે, તું એને લઈ લે. इन 3 सिक्के से क्या होगा. ત્યારે પેલી છોકરી કહેવા માંડી કે આ 3 સિક્કાથી શું થશે. मेरी माँ मुझे बहुत मारेगी. મારી મમ્મી મને ખૂબ જ મારશે. લડકીને કહા, છોકરીએ કહ્યું કે આ 3 સિક્કાથી શું થશે. મારી માँ તો મને મારશે. अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे. ત્યારે નેપોલિયન બોનાપાર્ટ કહે છે કે સારું, તો તું મારી સાથે અમારા ઘરે ચાલ, મારી મમ્મી તને વધારે પૈસા આપશે. इस पर
इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। આ સાંભળીને પેલી ઇલાઇજા નેપોલિયનને કેવા મને લાગી કે ભાઈ આને આપણે ઘરે લઈ જશું તો આપણને આપણા પર મમ્મી નારાજ થશે। नेपोलियन नहीं माना, नेपोलियन मान्यो नहीं। वह उस लड़की को अपने साथ घर ले गया। नेपोलियन માન્યો નહીં અને પેલી છોકરીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો। माँ को घटना की जानकारी देकर वो बोला, બધું ત્યાં જ્યાં રમતા હોય એ લોકો ત્યાં જે થયું તે બધું માને સંભળાવે છે। माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। કહે છે કે માં તમે મને જે ખર્ચ કરવા પૈસા આપો છો, વાપરવા જે પૈસા આપો છે તેમાંથી આ છોકરીને તમે થોડા પૈસા આપી દો। ઠીક હે મેં તમારી સચ્ચાઈ સે ખુશ હું। કે તે મને સાચું કીધું એટલે હું તારી આ સાચી વાત પર ખુશ થઈ છું। मगर याद रखना, परंतु तू याद रखजे, अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। કહે છે કે તું યાદ રાખજે હવે તને 1 મહિના સુધી કંઈ પણ તને મળશે, પૈસા વાપરવા માટે ખર્ચ કરવા માટે મળશે નહીં, એવું એમની માँ એમને કીધું। ઠીક હે માँ, नेपोलियन ने हंसते हुए कहा। ઠીક હે માँ, ઠીક છે હું नेपोलियन हंसता हंसता કહેવા લાગ્યો। माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए। હવે માએ છોકરીને 2 મોટા સિક્કા આપે છે। वह खुशी खुशी घर लौट गई। તે તો ખુશ થતી થતી પોતાના ઘરે ચાલી ગઈ। नेपोलियन को धक्का देने की सजा तो मिली। नेपोलियने જે ધક્કો છોકરીને મારવાની સજા તો મળી, परंतु सत्य के पंथ पर चलने के कारण ही उसे यह सजा भुगतने का अद्भुत आनंद आया। परंतु नेपोलियनને ધક્કો મારવાની સજા તો મળી, પરંતુ સત્યના માર્ગે ચાલવાને લીધે તેને આ સજા ભોગવવાનો અનેરો આનંદ આવ્યો। એને તો ખુશ થઈ, તેને તો આનંદ થયો કે મારા પૈસા વપરાઈ જતા રહ્યા 1 મહિના સુધી મને ઘર જેબ એટલે કે વાપરવા મારી મમ્મી મને જે પૈસા આપે છે નહીં મળે તેનું એને દુઃખ નથી, તેને તો આનંદ થયો કે ના મને મારી જ ભૂલના લીધે છોકરીને બધું જે ટોપલીમાં એ લઈને જતી હતી વેચવા માટે એના લીધે એને નુકસાન થયું, એટલે એણે પોતાનો જે બધા પૈસા હતા એના મમ્મી એને આપતી હતી તે એણે પેલા છોકરીને આપી દીધા એટલે એને તો આનંદ થયો। એટલે કહે છે કે હું સચ્ચાઈના માર્ગથી ચાલીને મેં જે સજા ભોગવી તેનો આનંદ મને અનેરો આનંદ છે। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान है। હકીકતમાં નેપોલિયન સચ્ચાઈના માર્ગે ચાલવાવાળો એક મનુષ્ય છે, इंसान છે। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था। બાળપણથી જ એને પોતાના પર દૃઢ વિશ્વાસ હતો और दृढ़ इच्छा शक्ति भी, અને દૃઢ ઈચ્છા શક્તિ પણ હતી। આવા હતા નેપોલિયન બોનાપાર્ટ। બાળપણમાં નાનલેથી જ સચ્ચાઈના માર્ગ પર ચાલવાવાળા ઇન્સાન હતા। હવે નીચે આપણે બીજું જોઈશું સચ્ચા દાન। હવે સચ્ચા દાનમાં છે मालबर केरल की बात है। वहाँ बडगारा नाम के एक गांव में सभा का आयोजन किया गया। गांधी जी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। बहुत सी वस्तुओं भेंट में मिली। अपना भाषण समाप्त बहुत सी वस्तुएं भेंट में मिली। अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे। उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ आई। उसने एक हाथ की सोने की चूड़ी उतारी और गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? હવે માલબર કેરળની વાત છે। હવે કેરળમાં બડગારા નામનું એક ગામમાં સભાનું આયોજન કરવામાં આવેલું હોય છે। એ સભામાં ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉપસ્થિત સૌ બહેનોને બહેનો પાસે ઘરેણાની ભિક્ષા માંગી। હવે ગાંધીજી બધા જ્યાં સભા યોજેલી હોય છે ત્યાં સભામાં બધા બહેનો પાસે શું માંગે છે
કે મને તમે તમારા જે જેવરો સોનાના જેવરો છે મને સોનાના જેવરો આપી દો। बहुत सी वस्तुओं भेंट में मिली। હવે બધી બહેનોએ બધું જે કંઈ પહેરેલું હોય છે સોનાનું તે બધું આપ્યું। अपना भाषण समाप्त करके गांधीजी उनको नीलाम करने लगे। હવે ભાષણ પોતાનું પૂરું કરીને ગાંધીજી આ બધી વસ્તુઓ બોલીને વેચવા લાગ્યા। उसी समय कौमुदीन नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ आई। હવે એ સમયમાં એક છોકરી પણ ત્યાં હોય છે અને એ છોકરીનું નામ છે કૌમુદી। તે કૌમુદી 16 વર્ષની છે। હવે એ 16 વર્ષની કૌમુદી આ બધું સાંભળતી હોય છે અને એ સાંભળીને શું કરે છે કે તમે એ સાંભળતી હોય છે અને એ સાંભળીને ધીરેથી પોતે જ્યાં મંચ બનાવેલું હોય છે સ્ટેજ હોય છે એ સ્ટેજ પર ચડી જાય છે। उसने एक हाथ की सोने की चूड़ी उतारी। હવે એમણે હાથમાં એક સોનાની બંગડી પહેરેલી હોય છે અને એ ઉતારીને ગાંધીજીને આપતા કહે છે કે તો શું તમે તમારા હસ્તાક્ષર તમારા અક્ષર જે તમે લખો છો અક્ષર તમે મને આપશો। ગાંધીજી हस्ताक्षर कर रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। હવે ગાંધીજી હસ્તાક્ષર કરી જ રહ્યા હતા કે તેણે બીજા હાથની બંગડી પણ ઉતારી દીધી। આ જોઈને यह देखकर ગાંધીજીને કહા આ સાંભળીને ગાંધીજીએ કહ્યું अरे पगली लड़की दोनों चूड़ियां देने की जरूरत नहीं है। કહે છે કે અરે ગાંડી છોકરી બંને બંગડી આપવાની જરૂર નથી। एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा। કહે છે કે હું તારી એક જ બંગડી લઈને હું મારા હસ્તાક્ષર તને આપી દઈશ। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार लिया। હવે એના ઉત્તરમાં કૌમુદીએ પોતાના ગળામાં પહેરેલો સોનાનો હાર પણ ઉતારી લે છે। ગાંધીજીને કહા तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना। ત્યારે ગાંધીજી પૂછે છે કે તે તારા મમ્મી પપ્પાની આજ્ઞા લીધી છે ને કે તે આજ્ઞા લીધા વગર જ તું આ બધું મને આપી દે છે। बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाल लिए। હવે કંઈ પણ ઉત્તર આપ્યા વગર જ એણે પોતાના કાનમાં રત્નજડિત બુટ્ટીઓ જે પહેરેલી હોય છે એ રત્નજડિત બુટ્ટી પણ એમને કાઢીને આપી દે છે। ગાંધીજીને પૂછા तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना। ફરી પાછા ગાંધીજી એને પૂછે કે તું આ બધું જે મને આભૂષણો ઝવેરાત આપે છે તે તારા મમ્મી પપ્પાની આજ્ઞા લીધી છે તો જ તું મને આપી રહી છે ને। એવું ફરી પાછું ગાંધીજી એમને પૂછે છે। કૌમુદી कुछ उत्तर देती इससे पहले ही इसने कहा इसके पिता तो यही है ना। मान पत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं। ત્યારે કૌમુદી કંઈક ઉત્તર આપે તે પહેલાં જ કોઈએ એમને કીધું કે એના પપ્પા તો અહીં જ છે જે માનપત્રોની બોલાવવામાં તેઓ જ તો માનપત્રોની બોલી બોલાવીને તમને મદદ કરી રહ્યા છે। જે તમે નીલામી કરીને બોલો છો એ બોલીમાં તો એના પપ્પા બોલી રહેલા છે। अब गांधीजी ने कौमुदी से कहा। ત્યારે ગાંધીજી કૌમુદીને કહે છે तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी। કહે છે કે તને ખબર તો હશે ને કે આ ગહણા આપી દે પછી તું ફરીથી નવા ગહણા નહીં બનાવી શકે। કૌમુદીને यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली। કૌમુદીને શરત મક્કમતાપૂર્વક સ્વીકારી લે છે। गांधीजी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया। હવે ગાંધીજીએ હસ્તાક્ષર કર્યા પછી એ વાક્ય લખ્યું કે तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। કહે છે કે તારા આ ઘરેણા કરતાં તો તારો ત્યાગ જ ખરું ઘરેણું છે।
सच है देश प्रेम से बढ़कर कुछ नहीं કહે છે કે દેશ પ્રેમથી ચડ્યા તો બીજું કશું જ નથી. હવે નીચે અહીં શબ્દાર્થ આપેલા છે. હવે શબ્દાર્થમાં છે સત્યવાદી એટલે કે હંમેશા સાચું બોલવાવાળું, અદ્ભુત એટલે કે અનોખા, આંખ મીચોલી એટલે કે લુક્કા છીપી કા ખેલ, અમૃત એટલે કે જામફળ, ગુજરાતીમાં જામફળ કહેવાય, પથ એટલે કે રાસ્તા, દ્રઢ એટલે કે મજબૂત, નિર્માતા એટલે કે બનાનેવાલા, હસ્તાક્ષર એટલે કે દસ્તખત, ઘટના એટલે કે પ્રસંગ, ઉપસ્થિત એટલે હાજર, વહાં આए हुए, માનપત્ર એટલે આદર સે લિખા પત્ર, આયોજન એટલે ઇંતજામ, આભૂષણ એટલે કે ગહના, નીલામી એટલે બોલી બોલકર બેચના, ભાષણ એટલે કે સભા કે સામને બોલના, અને ત્યાગ એટલે કે સમર્પણ. તો અહીં તમારે શબ્દાર્થ લખવાના. નીચે અભ્યાસ આપ્યો છે, અભ્યાસ લખવાનું. અભ્યાસના પ્રશ્ન છે 1, 2, 3, 4, 5. પછી છે પછાડી પ્રશ્ન 6, चित्र के आधारित पर चर्चा करके कहानी लिखिए. હવે અહીં વાર્તા છે તે તમારે ચિત્રને જોઈને વાર્તા લખવાની છે. હવે અહીં બાજુ પર તમારું સ્વાધ્યાય આવશે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. विराम प्रश्न 3 ની અંદર विराम चिन्हों का उपयोग करके परिचित फिर से लिखे अनुवाद કે જ્યાં ત્યાં અહીં કંઈ જ પૂર્ણ વિરામ અલ્પ વિરામ કશું આપ્યું નથી તે તમારે કરવાનું અને ફરી આ ફકરો તમારે લખવાનો છે. અહીં પણ તમારે શુદ્ધ તો એના તમારા વાક્ય એવા શબ્દો બનાવવાના છે. શુદ્ધ તો અહીં આવશે બુદ્ધ, પછી આવશે ક્રુદ્ધ, વૃત્ત તો વિત તો કુત્તા, પછી છત્તા, પછી પદ્મ તો છદ્મ, પછી છે છદ્મ, વિદ્વાન તો દ્વાર, દ્વેષ, બ્રહ્મ તો બ્રહ્માંડ, બ્રાહ્મણ, બ્રાહ્મણ. એવી રીતના તમારે આ બધું નીચે લખવાનું છે. પુત્ર પુત્રી તો મેઢક, મેઢક તો મેઢકી, દેવ તો દેવી, તરુણી, હિરણી, કુમારી, સાપ તો સાપીન તો કુમ્હાર તો કુમ્હારીન, ધોબીન, નાગિન, ગ્વાલીન, બાઘ, ગીન, શેર તો મોરની તો શેર તો શેરની, ડાક્ટર, જાદુગર તો જાદુગરની, ઊંટની, માસ્ટરની, ડાક્ટરની, આવી રીતના તમારે સ્વાધ્યાય, અભ્યાસ અને સ્વાધ્યાય આ લખવાનું છે આટલે સુધીનું.